આપણે કહેતા હોઈએ છીએ કે દીકરી છે બે કુળને તારે છે, પણ જ્યારે એ જ દીકરી સમાજની મર્યાદા અને પરિવારના વિશ્વાસની લક્ષ્મણ રેખા ઓળંગે ત્યારે તેને તથા તેના પરિવારને ચોક્કસથી કડવા વેણું છે અને બદનામીનો સામનો કરવો પડતો હોય છે. હાલ ગુજરાતની રત્ન સમાન બે દીકરીઓ સતત ચર્ચામાં રહી છે. જાણીતી સિંગર કિંજલ દવે અને આરતી સાંગાણી બંને દીકરીઓ પોતાના જીવન સાથી પસંદ કર્યા અને ત્યાંથી વિરોધનો સૂર ઉઠ્યો અને એ સૂર છે કે તેમના સ્ટેજ પ્રોગ્રામ સુધી હવે પહોંચ્યો છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. જે દીકરા દીકરીઓને પાળી પોસીને મોટા કર્યા હોય એ દીકરા દીકરીઓ જ્યારે ઘરના મોભીનું માન સન્માન ન રાખે કે પછી પરંપરા વિરુદ્ધ જાય એટલે ચોક્કસથી તે ચર્ચાનો વિષય બને. કોઈ દીકરીના મા બાપ છે ક્યારે દીકરીને ખાડામાં નથી નાખવા માંગતા, દીકરી માટે સારા પાત્રની શોધમાં જ હોય છે, પણ દીકરીઓ ક્યારેક આકર્ષણમાં આવીને ન ભરવાના પગલા ભરતી હોય છે, ભૂલ કરી બેસતી હોય છે. આમ તો આપણે જોઈએ છે કે આપણે એક લોકશાહી દેશમાં છે એટલે ત્યાં બધાને સ્વતંત્ર નિર્ણયનો અધિકાર છે, પરંતુ ક્યાંક છે આપણે સામાજિક બંધારણને પણ અનુસરવાનું હોય છે અને આ બંધારણ વિરુદ્ધ જ્યારે જાય છે અને એમાં પણ જે દીકરીઓ કંઈક સારા કામો કર્યા છે, એક સ્ટેજ ઉપર છે, એક લેવલ ઉપર છે, એ દીકરીઓ જ્યારે પોતાના જીવન સાથી પોતાની રીતે અન્ય જ્ઞાતિમાં જ્યારે પસંદ કરતી હોય છે ત્યારે ક્યાંક જે સમાજને પણ કડવું લાગતું હોય છે અને બીજી દીકરીઓ છે તે પણ તેની પાસેથી આવું બધું શીખતી હોય છે, એટલે જ ક્યાંક સમાજ તેનો વિરોધ કરતો હોય છે, પરિવાર છે તેને અપનાવતો ના હોય છે. જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીના લવ મેરેજનો વિવાદ છે હવે તેના સ્ટેજ સુધી પહોંચી ગયો છે. કતાર ગામના સુરાણી પરિવારના આંગણે મંગળ ગીતો ગાવા માટે આરતી સાંગાણીને આમંત્રણ અપાયું હતું, પણ સમાજના યુવાનોમાં રોષ ફેલાયો. સવાલ માત્ર એક લગ્નનો નહોતો, સવાલ હતો સમાજની પરંપરાનો. એક તરફ દીકરી સમાન કલાકાર હતી તો બીજી તરફ આખું સમાજ. યજમાન સુરાણી પરિવારે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર મોટો નિર્ણય લીધો. પ્રસંગ બગડે તેની ચિંતા ન કરી, પણ સમાજની લાગણી ન દુભાય તેની ચિંતા કરી. આરતી સાંગાણીનો પ્રોગ્રામ રદ કરાયો અને ગોપી પટેલને તેને સ્થાન અપાયું. સુરાણી પરિવારે સાબિત કરી દીધું કે સમાજથી ઉપર કંઈ નથી. સુરતના મોટી વેડ વિસ્તારમાં આખો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સિલ્વર ફાર્મમાં, અને ત્યાં જે પાટીદાર અગ્રણીઓ છે પહોંચ્યા હતા. આખું આયોજન હતું, તેમાં દીકરીને કહેવાય છે કે એના બદલે બીજી દીકરીને જે પાટીદાર સિંગર હતી એને આખો કાર્યક્રમ આપવામાં આવ્યો. પછી તેમણે લગ્ન ગીત ગાયા અને આરતી સાંગાણી છે ને કાર્યક્રમ સ્થળ પર પહોંચે તે પહેલા જ તેને મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો ત્યાં પહોંચ્યા, એકઠા થયા અને આખો જે કાર્યક્રમ છે તેનો રદ કરવામાં આવ્યો. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વિવાદની અસર ગ્રાઉન્ડ ઝીરો પર પણ જોવા મળી. સમગ્ર મામલો બિચકાતા અને સમાજની લાગણી દુભાતી જોઈને યજમાન સુરાણી પરિવારે તાત્કાલિક આ નિર્ણય લીધો. વિરોધ થાય તે પહેલા જ આરતી સાંગાણીના કાર્યક્રમને રદ કરાવ્યો. પરિવારે પણ સ્પષ્ટ કર્યું કે તેઓ હંમેશા સમાજની સાથે છે, સમાજના હિત માટે તેઓ કોઈ પણ બાંધછોડ કરવા તૈયાર નથી. આરતી સાંગાણીના સ્થાને જાણીતી સિંગર ગોપી પટેલને લગ્ન ગીતો ગાવા માટે નક્કી કરવામાં આવી. પરિવારે કહ્યું કે સમાજના વિરોધ અને યુવાનોની લાગણીને માન આપીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ પાટીદાર યુવાન મહેશ વાઘાણી જે ત્યાં પહોંચ્યા હતા તે શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ. પાટીદાર સમાજની એક દીકરી આરતી એ સિંગર છે અને એ અમને જાણ થઈ કે ખરેખર એ કઈ સિલ્વર ફાર્મની અંદર આજે ડાયરાની મહેફિલ માણવા આવવાની છે. સાથે સાથે એને જે ગોતેલો છે એવો હસબન્ડ એનો એ પણ આવવાનો છે. એટલે અમે બીજું કઈ એને કઈ કરવા એ સજા આપવા માટે નથી આવ્યા. અમે ફક્ત ને ફક્ત અમારા સમાજનો જે પ્રોગ્રામ છે એને કેન્સલ કરાવવા માટે આવ્યા હતા. અને આજે અમને એ વિરાણી પરિવારે એ ખૂબ લાગણી સાથે સુરાણી પરિવારે ખૂબ લાગણી સાથે કીધું કે આજે અમે આનો પ્રોગ્રામ કેન્સલ કરીએ છીએ. તમારા આવવાથી અમને હર્ષ ને લાગણી આજે ઉદ્ભવી છે અને આ પ્રોગ્રામને શોર્ટ ટાઈમની અંદર જ તે કેન્સલ કરીને એક સમાજની અંદર એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે પાટીદાર સમાજની લાગણીને માન આપીને જે સુરાણી પરિવારે આ કાર્યને પહેલ કરી છે એને હું ખૂબ ટોપલે ને ટોપલે અભિનંદન પાઠવું છું. આ કોઈ વ્યક્તિગત વિરોધ છે નહીં, પરંતુ આ એક ચિંતાનો વિષય છે. એવા પિતાની ચિંતા જેણે લોહીનું પાણી કરીને દીકરીને ભણાવી ગણાવીને મોટી કરી હોય, એવા ભાઈની ચિંતા જેની બહેન સમાજમાં ગર્વથી માથું ઊંચું રાખીને ચાલતો હોય. એક બેન જ્યારે એક સારા સ્થાને હોય ત્યારે પરિવાર, ઘરના સભ્યો અને એમાં પણ ખાસ કરીને વાત કરી તો કે એક પિતા અને ભાઈને અનેરી લાગણી થતી હોય છે કે મારી બેન એક સ્ટેજ ઉપર છે, એક લેવલ ઉપર છે અને તેના નામથી ક્યાંક ને ક્યાંક પિતા અને ભાઈને ગર્વ થતો હોય છે. જ્યારે કોઈ દીકરી આવી ભૂલ કરે ત્યારે માત્ર એક સંબંધ નથી તૂટતો, સેંકડો પરિવારનો ભરોસો તૂટે છે. અને જ્યારે સમાજમાંથી એક દીકરી આવું પગલું ભરતી હોય છે તો અનેક એવી દીકરીઓ છે તેને ક્યાંક ને ક્યાંક છે હિંમત આવી જતી હોય છે
કે આ દીકરી આવું કર્યું છે, અમે પણ આવું કરીશું, અમને પણ પરિવાર અપનાવશે, અમને પણ સમાજ અપનાવશે. આપણે સ્વતંત્ર ભારતના નાગરિક છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ બધાની વચ્ચે સમાજનું જે આખું માળખું છે તેનું ખંડન થઈ રહ્યું છે. અને ખાસ દીકરીઓને જ્યારે સ્વતંત્રતા આપવામાં આવે ત્યારે એ જ દીકરીઓ હશે કે એને સ્વચ્છંદતામાં બદલી નાખે છે અને પછી તેને અને તેના પરિવારને દુઃખી થવું પડતું હશે. ક્યાંક સમાજને, પરિવારને અને દીકરીને પોતાને બદનામીનો સામનો કરવો પડતો હશે. અને ઘણી વખત એવા પણ કિસ્સાઓ જોયા છે કે દીકરીઓએ જાતે જીવનસાથી ની પસંદગી કરી હોય ને પછી દીકરી ખૂબ દુઃખી થઈ હોય. એ દીકરી દુઃખી થતી હોય એ સમયે એના માતા પિતાને ખૂબ વેદનાઓ થતી હોય છે કે મારી દીકરી દુઃખી થાય છે, પરંતુ દીકરીનું એક પગલું છે એ પોતે જે કહેવાય છે કે માતા પિતાએ તેના માટે જેટલું બધું જ કર્યું છે તેના પર પાણી ફેરવી દેતું હોય છે. એટલે દરેક દીકરીઓએ સમાજના માળખાને આપેલી સ્વતંત્રતા અને ખાસ કરીને જે આપણી સંસ્કૃતિ અને પરંપરા છે તેને સાથે રાખીને ચાલવું જોઈએ. બાકી આવા કિસ્સાઓ થાય છે એમાં દીકરીઓ ખૂબ બદનામ થાય છે, પરિવારો બદનામ થાય છે, સમાજ બદનામ થાય છે. એટલે આ બધા કિસ્સાઓ છે એમાંથી ઘણું બધું શીખવાનું છે. અને જે દીકરીઓ છે અને દીકરાઓને પણ ખાસ વિનંતી છે, કારણ કે દીકરાઓ છે એ પણ કોઈની દીકરીને લાવે છે તો એના ઘરની ઇજ્જત આબરૂ જતી હોય છે. અને તમારું શું કહેવું છે આ આખી ઘટનાઓને લઈને તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.